નામદાર હાઈકોર્ટના સૂચન અને રાજ્ય સરકાર ગૃહ ખાતા દ્વારા અને ડીજીપી સીપી સાહેબના હુકમ દ્વારા જે હેલ્મેટનો નિયમ છે એને કડક કરવા માટેના પ્રયત્નો છે. વારંવાર પોલીસ દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે. તાજેતરમાં રાજમહેલ ખાતે પણ સીપી સાહેબે જેણે હેલ્મેટ નથી પહેર્યા એમને હેલ્મેટ આપીને અને જેણે પહેર્યા છે એમને ગિફ્ટ વાઉચર આપીને એમને પ્રોત્સાહન રૂપે ઇનામ આપ્યું હતું કે ભાઈ તમે લોકો હેલ્મેટ પહેરો છો સારી વાત છે. હેલ્મેટ એ લોકોએ સ્વેચ્છાએ પહેરવું જોઈએ. ત્યારે અમારે દંડ કરીને કે ફોર્સફુલી એમને દંડ આપી અને પહેરાવાનું જે પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે એ અમારા માટે પણ સારી નથી. તમામ નાગરિકોએ સ્વેચ્છાએ જાતે જ હેલ્મેટ પહેરવું જોઈએ. તમામ મીડિયાના માધ્યમથી નાગરિકોને જણાવીએ છીએ કે મહેરબાની કરીને હેલ્મેટ પહેરો. અમારે ફોર્સફુલી પહેરાવવું પડે છે, અમને પણ નથી ગમતું, પણ સ્વેચ્છાએ પહેરો એવી નમ્ર અપીલ છે. નિયમ પ્રમાણે 500 રૂપિયાનો દંડ હોય છે, એટલે 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે.